એક વાર કૃષ્ણ ભગવાન, આ સુંદર એવી વાત છે, કૃષ્ણ ભગવાનને અષ્ટપટરાણી, જે મેન પટરાણી અષ્ટપટરાણી 16 રાણી હતા, એમાંની મેન અષ્ટપટરાણી, એમાંના એક સત્યભામા. એ સત્યભામા એકવાર વિચાર કરે છે. એ સત્યભામાને એમ વિચાર આવ્યો કે આ જીવનમાં મને કૃષ્ણ પરમાત્મા મળ્યા છે, એ મારા સ્વામી છે. મારે આવતા જન્મમાં આ જ સ્વામી, આ જ પતિ પરમેશ્વર જો જોઈએ તો મારે શું કરવું? અને એવામાં નારદનું આગમન થયું. દેવર્ષિ નારદ આવ્યા એટલે આવતાની સાથે પૂછી લીધું કે પ્રભુ, મને એક સંશય થયો કે મારે આ જીવનમાં મારા કૃષ્ણ પતિ પરમેશ્વર છે, મારે આવતા જીવનમાં આ કૃષ્ણ ભગવાનને જ મારા પતિ માનવા હોય, પામવા હોય તો મારે શું કરવું પડે? તો દેવર્ષિ નારદ કીધું કે બહુ સીધો એનો જવાબ છે કે તમે જે આપો એ તમને આવતા જન્મમાં મળે. આ જીવનમાં તમે જેનું દાન કરો અને એ તમને આવતા જીવનમાં મળે. કર્ણ રાજાનું ઉદાહરણ છે. 1.25 પોર દિવસ ચડે એટલે 1.25 મણ સોનાનું દાન કરતા. એટલે એમને જ્યારે વૈકુંઠમાં ભગવાનના ધામમાં પહોંચ્યા ને એમનો દિવ્ય આત્મા, ત્યારે એમને સુવર્ણનું દાન કરેલું તો સોનું જ મળ્યું. આ આપણા શાસ્ત્રોના પુરાવા છે. એટલે દેવર્ષિ નારદે કહ્યું કે તમે જે આપો એ તમને મળે. આવતા જીવનમાં તમારે જોઈતું હોય, આ મનુષ્ય તન જોઈતું હોય ને તો આવતા જન્મમાં મનુષ્ય તન પણ આપણને મળે. પણ એ મનુષ્ય તન, એ મનુષ્ય શરીર કોઈને અર્પણ કરવું પડે. અને એટલે આપણા સાધુ સંતો કહે છે કે આવતા ભવમાં આ શરીર જોઈતું હોય ને તો કોઈને દાન કરવું પડે. અને એ આપણે દાન કરીએ છીએ. આપણા હાથમાં જળ લઈ, આપણી ગુરુ પરંપરા કહે છે કે હાથમાં જળ લઈ અને આપણે ગુરુ મહારાજના ચરણમાં અર્પણ કરી દીધું છે કે મારું તન, મારું મન, મારું ધન ગુરુ ચરણમાં અર્પણ. અને આ સાર્થક ક્યારે થાય? કે જ્યારે ગુરુને જરૂર પડે કે બેટા ધનની જરૂર છે, આપ્યું ક્યારે સાર્થક કહેવાય? કે ધનની જરૂર છે અને એ સમયે આપણી પાસે જે ધન હોય એ ધન આપણે આપતા હોય. મનની જરૂર છે, આપણી પાસે મન હોય એ આપણે આપી દેતા હોય. શરીર, તન એટલે શરીરની જરૂર પડે ત્યારે આપણે આપી દેતા હોય. કે બોલો શું જરૂર છે? ત્યારે એ સાર્થક કહેવાય. માત્ર ખાલી બોલવા પૂરતા બોલી ગયા હોય ને કે મારું તન, મારું મન, મારું ધન ગુરુ ચરણમાં અર્પણ, આ બોલવા પૂરતું નહીં કામ લાગે. એ આપ્યું એટલે કદાચ અહીંથી તમે ઊભા થઈને જાઓ ને, અહીંયા કેટલાય આપણા હરિભક્તો છે જેમને તન મન ધન અર્પણ કરી દીધેલું છે. અને અહીંયા ઊભા થઈને જાઓ અને કદાચ કોઈ ગુરુદ્વારમાં ગયા હોય, કોઈ ગુરુના શરણે ગયા હોય, આશ્રમમાં ગયા હોય, આપણા ગુરુ એમ કે હજુ 2 દિવસ રોકાવાનું છે, અહીંયા થોડું કામ છે, 2 દિવસ રોકાવાનું છે, આ તમારા શરીરની જરૂર છે, સેવાની જરૂર છે. અને એ સમયે બધું કામ પડતું મૂકીને રોકાઈ જાય ને તો કહેવાય કે આ તન ગુરુને આપેલું, એ તન ગુરુની સેવામાં વાપર્યું. પણ આપણે તો એમ કે બાપુ ટાઈમ નથી, નોકરી જવું પડશે, ખેતરમાં જવું પડશે, સમય નથી, તો એ કામ નહીં લાગે. અહીંયા તો એવું કીધું છે કે ગુરુ મહારાજ એકવાર આદેશ કરે ને, ગુરુના વચનનું પાલન એટલે આ વચન કંઈ જેવું તેવું નથી. ગુરુ એમ કે બેટા અહીં કૂવો છે અને એ કૂવામાં પડી જા, કોઈ પણ વિચાર કર્યા વગર પડી જાય ને તો એ ગુરુના શબ્દનું પાલન કહેવાય, એ ગુરુના વચનનું પાલન કહેવાય. ગુરુના શબ્દ પર આટલો ભરોસો હોય ને તો ભવસાગર તરાય. સંશય હોય ને તો ક્યારેય નહીં. આપણે સત્સંગ સાંભળીએ છીએ પણ સત્સંગની પાછળ સંશય હોય છે. આ શબ્દ ખરેખર કામ લાગશે કે નહીં? એટલા માટે આ શબ્દ સાર્થક નથી થતો. આ શબ્દની પાછળ આટલો મોટો ભાવાર્થ છુપાયેલો છે. એટલે આ જીવન મળ્યું છે ને તો સંતોના શબ્દો સાંભળીને જીવનમાં ઉતારજો. અને એટલા માટે કહ્યું છે કે એ શબ્દ જેવા તેવા નથી હોતા, ભવસાગર પાર ઉતારે છે. અને એટલે આપણા સંતો કીધું કે શબ્દના માર્યા મર ગયા, શબ્દે છોડ્યા રાજ. આ શબ્દના માર્યા મર ગયા, શબ્દે છોડ્યા રાજ. જેને જેને શબ્દ વિવેક્યો એનો બેડો પાર. શબ્દનું પાલન કર્યું છે ને એનો બેડો પાર થયો છે. શબ્દને સાંભળીને છોડી દીધો છે એનો બેડો પાર નથી થયો. અને એટલે કીધું છે. અને એ શબ્દ જેવો તેવો નથી. શબ્દ સુરતા
એ શબ્દને સુરતા વરી ગયેલી હોય ને તો આ શક્ય છે. આપણા ગુરુ પરંપરા અને ગુરુની ધારા એમ કે છે કે શબ્દ કેટલો મહાન છે. શબ્દ વિના સુરતા ઓંધળી કહો કહા ઘર જાય, મર્મ ન પાવે શબ્દ કા ફીર ફીર ધક્કા ખાઈ. આ શબ્દ ક્યારે સમજાય? સત્સંગ તો આપણે સાંભળીએ છીએ, પણ શબ્દ ક્યારે સમજાય? એ ત્યારે સમજાય કે એ સુરતા એને વરી ચૂકેલી હોય તો એ શબ્દ સમજાય છે. એટલે આપણી સુરતાને શબ્દની સાથે વરી ચૂકેલી હોય તો આપણને એ શબ્દ સમજાય. બાકી સંતોના મુખમાંથી અનમોલ અનમોલ શબ્દો નીકળે છે, મહાન શબ્દો નીકળે છે. એક શબ્દમાં જેસલ જાડેજા પાપીમાંથી પાવન બન્યા અને જેસલમાંથી પીર બન્યા, આવા સંતોના શબ્દો છે. શબ્દો જેવા તેવા નથી. આપણે એક દિવસ નહીં, અનેક દિવસો સુધી સત્સંગ સાંભળ્યા છે, પણ એમાંથી જો કશું ન નીકળતું હોય ને તો સમજી લેજો કાં તો આપણે એ કશું ગ્રહણ નથી કર્યું, કાં તો આપણે કંઈ સાંભળ્યું નથી, કાં તો આપણે સત્સંગમાં બેઠા પણ ત્યાં આપણું ધ્યાન નથી. તો જ આ બની શકે. બાકી કયું છે કે એક શબ્દ પાપીમાંથી પાવન બનાવ્યા છે, પલમાં પીર બનાવ્યા છે, આખો ઇતિહાસ સાક્ષી છે. તો આટલું સુંદર જીવન મળ્યું છે આપણને. આપણા જીવનને સાર્થક બનાવવા માટે આ જીવન મળ્યું છે. આપણા આત્માનું કલ્યાણ કરવા માટે આ જીવન મળ્યું છે. તો એ જીવનમાં આપણે આપણી ગુરુ ધારાને વર્ગીને, ગુરુ વચનને વર્ગીને, ગુરુ પરંપરાને અનુસરીને, ગુરુના આદેશનું પાલન કરીને આપણા જીવનને, આપણા ધર્મને આગળ ધપાવીએ ને તો આપણું મનુષ્ય જન્મ સફળ થાય છે. સદગુરુદેવનો જય. હવે આપણે આરતી તરફ આગળ જઈશું અને આપણા અલખ ધનીની આરતી 4 યુગની આરતી છે. પાઠ આજનો નથી. આ પાઠની પરંપરા સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળિયુગ, આ 4 યુગથી આ પાઠની રચના થઈ છે. પ્રથમ પહેલા શિવ શક્તિ આ પાઠની રચના કરી અને ત્યારથી આ પાઠની પરંપરા સતયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ અને આ કળિયુગમાં 4 યુગમાં આ પાઠની રચના થઈ. પાઠનો મહિમા બહુ ઊંડો છે, બહુ મોટો છે. પહેલા એવું કહેવાતું કે આ પાઠ, આ જ્યોતના અજવાળા કોને જોવા મળે? તો કે સુગરા હોય ને, ગુરુ કરેલા હોય ને એમને જ આ પાઠના દર્શન થાય, આ જ્યોતના દર્શન થાય. નુગરા હોય ને એ બહાર બેસે, પહેલા તો ઘરમાં પડદે પાઠ પુરાતા. એ સુગરા હોય એ જ દર્શન કરે અને સુગરા હોય એમને જ પ્રસાદ મળતો હતો. બાકી નુગરા હોય ને એમને આ અહીંયા જ્યોતના દર્શન નતા થતા, એમને અંદર આવા પણ નતા દેતા. અને કહેવાયું છે કે એ પાઠ પડદે પુરાતા અને ધીરે 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 એ પાઠ આજે એનો મહિમા આટલો મહાન હતો. એ પાઠનો મહિમા આજે આ જ્યોત પડદામાંથી, ઘરમાંથી બહાર આપણા સૌની વચ્ચે આ જ્યોતનું પ્રાગટ્ય થયું છે, સૌનું કલ્યાણ કરવા માટે. અને એમાં એવું કહ્યું છે કે જ્યારે જ્યારે યુગો સુધી જે સતયુગ, દ્વાપર, ત્રેતાયુગ પાઠની સાથે સાથે જ્યોતના અજવાળે રામદેવજી મહારાજનું પ્રાગટ્ય કેવી રીતે થયું? રામદેવજી મહારાજ હમણાં થોડા સમય પહેલા 600-700 વર્ષ પહેલા જ એમનું અવતરણ થયું. તો આ પાઠને રામદેવજી મહારાજનો પાઠ કેમ કહેવામાં આવે? પાઠ તો યુગોથી ચાલતો આવ્યો. પહેલા યુગમાં પ્રહલાદ રાજા આ પાઠની રચના કરી, બીજા યુગમાં હરિચંદ્ર રાજા, ત્રીજા યુગમાં ધર્મ રાજા અને ચોથા યુગમાં એટલે આ જ યુગમાં બલિરાજા. આ 4 રાજાઓ ભક્તિ આપણે જ કરીએ છીએ એવું નથી. આ યુગોની વાત કરીએ ને તો તમે વિચાર કરો કે આ યુગોની માઈ, પાઠની માઈ
આ પાટના અજવાળે કોણ કોણ તર્યું, ત્યારે પહેલા સમયમાં એવું હતું કે એ રાજાઓ ભક્તિ કરતા હતા, રજવાડામાં ભક્તિ હતી. આ જે રજવાડા હતા ને એ રજવાડામાં ભક્તિ હતી. મીરાબાઈ કોણ હતા? તો કે રાજકુંવરી હતા. અને એ રાજકુંવરીએ આ ભક્તિ કરી છે. આ ભક્તિ રજવાડોમાં હતી. પણ આપણને આપણું ભાગ્ય છે કે રજવાડોમાંથી આપણા સુધી આવી છે અને આપણને આ ભક્તિની કદર નથી. બાકી આ તો રજવાડામાં જ્યારે ભજન થતું, ભક્તિ થતી. અને એટલા માટે એ સતયુગમાં પાઠ કર્યો તો સતયુગની માઈ પાઠને માઈ કોટવાડ હતા ને, એ સતયુગમાં કોટવાડ જુદા હતા, દ્વાપર યુગમાં હતા. યુગે યુગે કોટવાડ બદલાયા છે. અને આમ કરતા કરતા કળિયુગ આવ્યો અને કળિયુગની સમયમાં આ પાઠ ધીરે ધીરે લુપ્ત થતો. અને પછી રામદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું અને કહ્યું છે ને કે યુગે યુગે ભગવાન આ ધરતી પર આવ્યા અને એ રામદેવજી મહારાજ એ ભગવાન શ્રી વિષ્ણુનો અવતાર છે. અને એ વિષ્ણુના અવતારે રામદેવજી મહારાજનો જન્મ લઈ પ્રાગટ્ય થઈ અને આ ધરતી પર આવ્યા. અને પાઠ જે યુગોથી ચાલતો એ અદ્રશ્ય થયેલો હતો, તો એ પાઠની ફરીથી રચના કરી અને એ પાઠને પુનઃ સ્થાપિત કર્યો. પુનઃ સ્થાપિત કરવાથી રામદેવજી મહારાજનો પાઠ કહેવામાં આવે, કેમ કે એ જે વસ્તુ લુપ્ત થઈ એને પુનઃ સ્થાપિત કરી, એટલે આજે રામદેવજી મહારાજનો પાઠ કહેવાય. બાકી આ પાઠ તો યુગોથી ચાલતો આવ્યો છે, પણ એ યુગોથી ચાલતા આવતા પાઠને મહારાજ અલગ ધની જ્યોતના સ્વરૂપમાં એકવાર આ પાઠ મંડાણા ને ત્યારે રામદેવજી મહારાજને આમંત્રણ આપ્યું, અલગ ધનીને આમંત્રણ આપ્યું આ રામદેવજી મહારાજને. અને એ સમયે 12 જગ્યાએથી આમંત્રણ આવ્યું અને 12 જગ્યાએ રામદેવજી મહારાજ એક સાથે એક જ સમયે બધી જગ્યાએ હાજર રહ્યા. આ પરચાધારી છે, આ રામદેવજી બાપા છે ને એ દુખિયાના બેલી છે. રામદેવજી બાપા છે ને એ આપણા જગતના જીવોનું કલ્યાણ કરવા માટે અવતાર ધારણ કરીને આવ્યા છે. એવા આ પરગટ પરચાધારી એવા રામદેવજી મહારાજ જ્યોતિના સ્વરૂપમાં પધાર્યા છે. તો એ જ્યોતના અજવાળે આપણે તરવાના છે. પહેલા યુગમાં પ્રહલાદ રાજા તર્યા, બીજા યુગમાં હરિચંદ્ર રાજા, ત્રીજા યુગમાં ધર્મ રાજા, કળિયુગમાં બલિ રાજા, અને હવે આ જ્યોતના અજવાળે આપણે પણ તરી શકીએ. પણ આ જ્યોતના અજવાળે આ જ્યોત આપણને દેખાય છે ને તો એ જ્યોત છે, પણ સાક્ષાત જ્યોતિના સ્વરૂપમાં રામદેવજી મહારાજ જ્યોતિનું રૂપ લઈને પધાર્યા છે. આ ભગવાન રામદેવજી મહારાજ સમાધિમાં સમાધિ થઈ ને ત્યારે સમાધિમાંથી એમનો ગેબી નાદ, એમના અવાજ, એમના ખુદની વાણી, આ વાણીથી એમને આ શબ્દ આપ્યા છે. અને એમને કહ્યું છે કે સમાધિની માએ સમાધિ લેતા પહેલા એમને બધાને કહ્યું કે હું સમાધિ લઉં છું, પણ મારી સમાધિ કોઈએ ખોદવી નહીં, મારી સમાધિને કોઈએ ખોલવી નહીં. પણ સંશય થતા આ જગત છે, સંશય થયો ને સમાધિ ખોલી એટલે ભગવાનનો ગેબી નાદ થયો. અને ગેબી નાદ થયા પછી કહ્યું કે હું હવે જે તમને વચન આપેલું કે પેઢીએ પેઢીએ પીર પાકશે, પણ એ હવે શક્ય નથી. પણ મારું એક વચન છે કે જ્યાં પણ ચોખા ઘીની જ્યોત થતી હોય, ગુગળનો ધૂપ થતો હોય, આવા હરિભક્તો મળી અને ભગવાનના ગુણગાન ગાશે ને ત્યાં હું જ્યોતિના સ્વરૂપમાં હાજરા હજુર હોઈશ. આ જ્યોતિનું સ્વરૂપ ભગવાન સ્વયં ભગવાન રામદેવજી મહારાજના શબ્દો છે કે જ્યોતિના રૂપમાં હું હાજરા હજુર હોઈશ. અહીંયા તમે જે પણ તમે કોને ભગવાનને પ્રાર્થના કરો ને હૃદયથી, તો તમારી પ્રાર્થના સાક્ષાત ભગવાન સાંભળે છે. જ્યોતિનું સ્વરૂપ એ સાક્ષાત રામદેવજી ભગવાનનું સ્વરૂપ છે. તો આજની આવી રૂડી રાત્રિ છે અને રૂડી રાત્રિમાં રણુજાથી રામદેવજી મહારાજ જ્યોતનું સ્વરૂપ લઈને આ અજવાળું પાથરી રહ્યા છે અને આપણને સૌને દર્શન આપી રહ્યા છે. તો આજે આપણે એ
રામદેવજી મહારાજના સાનિધ્યમાં ખૂબ કૃપા છે એમની, તો આપણે બેઠા છે એવા અલખ ધનીનો એકવાર જય જયકાર કરીએ. અલખ ધની રામા પીરનો. સદગુરુદેવ તૈયાર છે. બે લીટી આપણે બોલીશું. હલો એ હેલો મારો હાંભળો, હેલો મારો હાંભળો, હેલો મારો, હેલો મારો, હેલો મારો હાંભળો. રણુજાના હુકમ કર્યો તો પીરે જાતરાયું થાય મારો હેલો, મારો હેલો હાંભળો રણુજાના. હેલો મારો હાંભળો,
હા